નમસ્કાર. ગુજરાતી વાર્તાઓની યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આપનું સ્વાગત છે. આજે જાદવ ડાંગર આહિર સમાજનો એક શૂરવીર અને એની વાત કરવાની છે. પણ એ પહેલા તો આપણે આહિર વિશે થોડી વાત કરીએ તો આપણે ત્યાં ગુજરાતમાં આહિર મુખ્યત્વે 4 પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલા છે: પંચોળી આહિર, સોરઠિયા આહિર, મચ્છોયા આહિર અને ચોવીસી કે 52 આહિર. અને સમગ્ર પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણના વંશજ એટલે કે યદુવંશી તરીકે પણ આહિરોને ઓળખવામાં આવે છે. કૃષ્ણએ યદુવંશી આહિર સમાજને તેગે અને દેગે આવું વરદાન આપેલું છે. આહિર યોદ્ધો જાદવ ડાંગર અને એની શૂરવીરતાની વાત ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે અને એ વાત તો આજે કરવાની જ છે. પણ એ પહેલા આ તેગે અને દેગેનું વરદાન આહિરોને કેવી રીતે મળ્યું એ વાત કરવાની થાય છે. જમનાજીના કિનારા ઉપર ધેનુઓના ધણ ચરાવતા ઉભેલા કૃષ્ણ બોલ્યા, એલા ગોવાળિયાઓ, હાલો મારી હારે. ક્યાં વળી? સોરઠમાં. કેમ? અરે તમને દ્વારકાનું રાજ અપાવું. રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્વારકા નગરીના રાજની આશાએ ગોકુળ મથુરાના આહિરો અને ભરવાડો ઉચાળા ભરી ગોવાલણોને લઈ ગોધાને માથે ઉચાળા નાખી ધેનુઓના ધણ હાંકતા હાંકતા મહારાજની વાહે વાહે હાલી નીકળ્યા. પણ માર્ગે મરુભૂમિકા આવી. ઉના ઉના રેતીના રણ વીંધવા પડ્યા. કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાઓએ બાકી ના રાખી. કૃષ્ણ તો ગોવાળિયાનો બાળપણનો ગોઠિયો, એટલે એની હારે તો ગાયડુનો વ્યવહાર હોય ને. ત્યાં તો હાલારમાં મચ્છુ કાંઠો દેખાયો. માથે અસાઢીલા મેઘ મંડા. નાની ડુંગરીઓ લીલુડા ઓઢણા ઓઢીને ગોપીઓ વૃંદાવનમાં રમવા નીકળી હોય ને એવી હરિયાળી બની ગઈ. ગોવાળ ગોવાલણો અને ગૌધન બધા આ ભોમકા ભાળીને ગાંડા તૂર બની નાચી ઉઠ્યા. સૌએ ભેડા થઈ ડાંગો ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે હવે અહીંથી એક ડગલુંય નહીં દઈએ. હવે જો તું કાંઈ બોયલો છો ને તો તને ડાંગે ડાંગે પીટશું. બાળપણનો ગોઠિયો રાજા બન્યો હતો તોય ભોળી પ્રજાનો પ્રેમ એવો ને એવો જ હતો. હવે અહીંથી ડગલું દે ઈ તારો દીકરો. ગાંડા થાવમાં તમને રાજપાટ અપાવું. અરે ઇન્દ્રાસન અપાવને તોય નથી જોતું. જાઓ નાદાન, આપણા સંગાથની લેણી દેણી પૂરી થઈ ગઈ. પણ મારું તમને આજે વરદાન છે. મુરલીધર બોલી ઉઠ્યા કે જ્યાં સુધી તમને મારો ભરોસો રહેશે ત્યાં સુધી હું જુગે જુગે તમારી તેગે ને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને ભોજનનો તૂટો પડવા નહીં દઉં. તમારી તલવારમાં પ્રાણ પૂરીશ અને ભોજનમાં સે પૂરીશ. મચ્છુને કાંઠે આવું વરદાન મળ્યા ને આજે તો 5000 ચોમાસા વીતી ગયા. સોરઠમાં આહિરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હોય ઈ ગામને ભાંગીને જો કોઈ શત્રુઓનું ધાડું કોરું ધાકોર જાય એવું બન્યું નથી. આહિર બચ્ચો તલવાર હોય તો તલવાર, લાકડી હોય તો લાકડી લઈને દોડ્યો છે. આજે એવા હજારો શૂરવીરમાંથી એક આહિરની પરાક્રમની વાત કરવાની છે. સંવંત 1848માં ભાવનગરના ભોપાળ આતાભાઈની ચિત્તડ ઉપર ચડાઈ ચાલે છે. ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવીને ઊભું છે. હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે. 1 મહિનો, 2 મહિના, 3 અને 6 મહિનાના સૂરજ ઉગી ઉગીને આથમી ગયા. પણ ચિત્તડના ઘેરાનો અંત આવતો નથી. કાઠીઓના કોટની કાંકરીએ ખરતી નથી. ચિત્તડના દરવાજેથી વછૂટતી તોપોના ગોળાનો માર ગોહિલોથી હવે ખમાતો નથી. થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે. છે કોઈ એવો 2 માથાળો આ ડાયરામાં જે દોડ મેલીને કાઠીઓના તોપોના કાનમાં
ખીલા ઠોકી આવે. એમ બોલતા બોલતા આતાભાઈએ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી. બાપુ, વાછાણી અને દેવાણી વીરો હોકારી ઉઠ્યા. મરવાની બીક નથી બાપુ, પણ તોપોની સામે હાલીને શું કરીએ? તોપોની પાસે પહોંચીએ તો જ ખીલા જડી શકીએ ને, અને તોપોની સામે જાવું કેમ? સાચી વાત છે ભાઈ, નવલખા શૂરવીરોને હું મફતના ફૂંકાવી નાખવા નથી માંગતો. એ બાપુ ઊભા રહેજો. એટલું બોલતો બોલતો ડાયરામાં આઘે આઘે ખૂણામાંથી એક આદમી ઊભો થયો. હું તમારું બીડું ઝડપી લઉં છું. જો જીવતો પહોંચીશ ને તો તોપોને ખોટવી નાખીશ, ને જો વચ્ચેથી મર્યો તો તમારા નામ ઉપરથી હું ઘોયરો. મારે તો બેય વાતને મજો છે. લાવો બાપુ, બીડું મને આપો. ભાઈ, તારું નામ? મારું નામ જાદવ ડાંગર. ને જાતે? જાતે હું આયર છું બાપુ. ગામ? ગામ લંગાડું. તું જઈશ એકલો? આતાભાઈએ પ્રીતિવાળી નજર ફેરવી. એકલો? અરે બાપુ, આયર એકલો હોય નહીં. આયરને તેગે ને દેગે તો ઈશ્વર સાક્ષી પૂરે છે. ભાઈ ઓરો આવ, તને આશીષ આપું. જાદવે જઈને આતાભાઈના ચરણોમાં હાથ મૂક્યા. એની પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી. જા બાપ, તારી ધારણા પૂરી કર. તારા પરિવારની ચિંતા કરીશ માં. જાદવે ઘોડીને રાંગમાં લીધી. ભેટમાં ખીલ્લા અને હથોડી બાંધ્યા. કેડે તલવાર ને ખોબલે ભાલો ભેરવ્યો. મુરલીધરનું નામ લઈ સમી સાંજે કાઠીઓની તોપો સામે ઘોડી દોડાવી દીધી. સામે સામે કાઠીઓની ધુઆંધાર તોપો ફૂટે છે. ધુમાડા ગોટે ગોટ વળીને ગુંગળાવી રહ્યા છે. આંખો કાંઈ ભાળતી નથી ને તોય જાદવની ઘોડી તો ઝીકીએ જ જાય છે, ઝીકીએ જ જાય છે. આવ્યો આવ્યો આવ્યો, આયર લગો લગ આવ્યો. તે ઘડીએ ગોલંદાજ જોયે એને ભાળ્યો, અને ભાળતા તો ભે ખાઈ ગયા. અને ત્યાં તો જાદવ ડાંગરની તલવારનો એક એક ઝટકો એક એક ગોલંદાજનું માથું લઈ હોમી દે છે, અને એક એક તોપના કાનમાં ખીલ્લો ઠોકી દે છે. બીજો ઝટકો, બીજું માથું ને બીજી તોપને ખીલ્લો. ત્રીજો ઝટકો, ત્રીજું માથું ને ત્રીજી તોપને ખીલ્લો. આમ પાંચે પાંચ તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી પાછી. ગુંગળાતો દાઝતો લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ જેમ દીકરાને તેડે ને એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો. અને એ પછી આતાભાઈનો હલ્લો થતા કાઠીઓ નાસી ગયા. તગડ ઘોડે રોજ ત્રાઠા, કુંડળો કે જુઓ કાઠા, નોખ નોખા જાય નાઠા. આજે પણ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી 300 વીઘા જમીન રોટલા ખાય છે. આહિર પ્રજા એના કૃષ્ણ પ્રેમ, વિશ્વાસ, ભોળપણ, ખમીરાઈ અને શૂરવીરતા માટે જાણીતી છે. ઝવેરચંદ મેઘાણીએ આહિરો વિશે ઘણી વાતો લખેલી છે. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.